હવે તમને વારે ઘડીએ કેવું સારું નહીં લાગે. જે શેડમાં બેઠા છે એ લોકોને બી હવે મારી નમ્ર વિનંતી ફરીથી બધા જ અહીંયા આવજો, બધા અહીંયા આવી જાઓ. અમુક તો હજુ રોડ પર ઉભેલા દેખાય છે, રોડ પર ઉભેલા. હવે આજે શ્રી રામપરાયણનો રામકથા યજ્ઞનો પ્રથમ દિવસ. ખૂબ આનંદની વાત છે. પરમ પૂજ્ય દિત્યા બાપાના ધામમાં અને એમના જ પટાંગણમાં આજે આ બાપુની બીજી કથા ચાલી રહી છે. આગળ એક ભાગવત કથા પણ એમણે કરેલી અને આ જ વ્યાસપીઠની જગ્યાએ આજે આપણે રામપારાયણ કથા જ્ઞાન યજ્ઞ શરૂ કરી રહ્યા છે. ત્યારે બાપુના આપણા પર અત્યંત આશીર્વાદ છે જ, બાપુનો ભાવ પણ આપણા પર છે જ. બાપુ અવારનવાર દિત્યા બાપાના ભાવથી ખેંચાઈને એમની મેળે પણ અહીં આવી રહેતા હોય છે. એમનો બાપા પ્રત્યેનો ભાવ છે. ઘણીવાર એમને મેં જોયા છે. એવા આપણા છોટે મોરારી બાપુ. આમ તો એમનું નામ રામકૃષ્ણ શાસ્ત્રી છે. હવે રામકૃષ્ણ શાસ્ત્રીનો તમે અર્થ કરો તો ભાગવત પણ કરે છે, તેમાં કૃષ્ણ પણ આવી જાય. રામપારાયણ કરો તેમાં રામ પણ આવી જાય. એવા વિદ્વાન મર્મજ્ઞ એવા બાપુને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. તો આજની કથા શરૂ થાય એ પહેલાં હું દીપ પ્રાગટ્ય માટે જેમના નામ બોલું તેઓ શ્રી ઉપસ્થિત રહે. હવે ઝવેરભાઈ ઝીણાભાઈ વાગદડા જો આવ્યા હોય તો, મનીષભાઈ શંકરભાઈ રાનપાડા આવ્યા હોય તો, અમૃતભાઈ છગનભાઈ પળંજ આવ્યા હોય તો, નવનીતભાઈ એમ પટેલ ચેરિટી કમિશનરના અધિકારી રિટાયર, ચંદુભાઈ એમ પટેલ મામલતદાર ખાંભડા. હવે ઝવેરભાઈ જમસુભાઈ ઓઝર તેઓ દીપ પ્રાગટ્ય માટે વ્યાસપીઠ પર જાય. હવે આર કે પટેલ સાહેબ, રમેશભાઈ ઓઝર તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે જાય. અમારા ગામના પ્રથમ નાગરિક એવા પ્રતિકભાઈ દેસાઈ તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે. કાંતિભાઈ પાટી તેઓ પણ દીપ પ્રાગટ્ય માટે આવે. ઈશ્વરભાઈ કાકડવેરી વેણીલાલ છનાભાઈ તેઓ પણ વ્યાસપીઠ પર જાય. દીપ પ્રાગટ્ય માટે તેઓ શ્રી જાય. હવે
या देवी सर्वभूतेषु ज्योतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. હવે મુખ્ય યજમાનોને વિનંતી કરીશ કે તેઓ પોથી પૂજા કરવા માટે વ્યાસપીઠ પર જાય અને દર્શન કરી બાપુના પણ દર્શન કરશે. તો સૌ પ્રથમ જગ્ગુભાઈ નારણભાઈ અને એમના ધર્મપત્ની ઈલાબેન હવે ઝવેરભાઈ રણછોડભાઈ મરગમાળ, શ્રીમતી રમીલાબેન ઝવેરભાઈ, તેઓ પણ પોથીના દર્શન કરશે અને બાપુના પણ દર્શન લઈ આશીર્વાદ લેશે. અશોકભાઈ શંકરભાઈ વિરવલ, અશોકભાઈ શંકરભાઈ વિરવલ અને ટીવીણાબેન અશોકભાઈ પેલા પોથીના દર્શન કરશે અને બાપુના પણ આશીર્વાદ લેશે. ધ્વજારોહણ જેમના હસ્તે થયું છે એવા અર્જુનભાઈ મગનભાઈ ધાડિયા, અર્જુનભાઈ મગનભાઈ ધાડિયા, જસવંતભાઈ મોતીભાઈ પટેલ. અર્જુનભાઈ આવો. જસવંતભાઈ મોતીભાઈ, હવે વ્યાસપીઠ પર પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય એવા બાપુના સ્વાગત માટે હું જેમના નામ બોલું તેઓ શ્રી પ્રથમ સ્ટેજ પર જશે. બિપિનભાઈ રામભાઈ ગરાસિયા બાપાના આશીર્વાદ લેશે, પુષ્પહાર અર્પણ કરશે. ઠાકોરભાઈ નેમાભાઈ, ઠાકોરભાઈ નેમાભાઈ, ચુનીભાઈ મેરવાનભાઈ, ચંદુભાઈ નેમાભાઈ, જીતુભાઈ મહેશભાઈ, જીતુભાઈ મહેશભાઈ, અરવિંદભાઈ લાખણભાઈ, અરવિંદભાઈ લાખણભાઈ, ઠાકોરભાઈ ભીમાભાઈ,
કાંતિભાઈ કાંતિભાઈ આવી ગયા. વિજયભાઈ ઉકાભાઈ વિજયભાઈ ઉકાભાઈ ચંદુભાઈ રણછોડભાઈ ચંદુભાઈ રણછોડભાઈ ઈશ્વરભાઈ જગનભાઈ રમેશભાઈ કરશનભાઈ મહેશભાઈ રામભાઈ ધીરે ધીરે ઉપર આવો મહેશભાઈ કોઈના ટેકો લઈને આવો મહેશને લઈ આવો ગુલાબભાઈ રતનભાઈ ગુલાબભાઈ રતનભાઈ તમે હમણાં બોલ્યા કોણ નામ મોહનભાઈ ફૂલજીભાઈ મોહનભાઈ ફૂલજીભાઈ હર્ષદભાઈ ખુશાલભાઈ હર્ષદભાઈ ખુશાલભાઈ શંકરભાઈ ગુલાબભાઈ શંકરભાઈ ગુલાબભાઈ ગણેશભાઈ ગોડથલ હવે ગુલાબભાઈ પકડો ને રવજીભાઈ નારણપુર અર્જુનભાઈ લાખણભાઈ મોહનભાઈ મેરવાનભાઈ બહેનોમાં ભગવતીબેન ચેતનાબેન કિશોરભાઈ પવાર ચેતનાબેન કિશોરભાઈ પવાર ધરમપુરથી આવ્યા છે. શાંતાબેન મકનભાઈ ચેતનાબેન આવો ચેતનાબેન આવો હેમાબેન જિગ્નેશભાઈ હેમાબેન જિગ્નેશભાઈ કાંતિભાઈ ચંદુભાઈ મીના મીનાબેન ધનેશભાઈ મીનાબેન ધનેશભાઈ વસંતભાઈ બેલિયાભાઈ વસંતભાઈ બેલિયાભાઈ પિયુ પિયુ કુમારી રામભાઈ અરે બિપિનભાઈ દાદાનું નામ યાદ આવે મને તો પિયુ બિપિનભાઈ ચંપકભાઈ નીછાભાઈ ઝવેરભાઈ રણછોડભાઈ દિલીપભાઈ નગીનભાઈ જેમણે ખૂબ દોડાદોડી કરી છે આ પારાયણમાં સફળતા મેળવવા માટે રાત દિવસ દોડ્યા છે.
ને આપણે દિલીપને ભૂલી જઈએ સારું નહીં કહેવાય. કેતનભાઈ, કેતનભાઈ, પંકજભાઈ, પંકજભાઈ, પંકજભાઈ પ્રેમાભાઈ, વિરવલ, રજની ઠાકોરભાઈ, રજની, પંકજભાઈ પ્રેમાભાઈ, ગુલાબભાઈ છગનભાઈ, ભરતભાઈ નારણભાઈ, મોતીભાઈ છનાભાઈ, મોતીભાઈ છનાભાઈ, ખંડુ મગજી, ખંડુભાઈ મગજીભાઈ, ખંડુભાઈ મગજીભાઈ, ગમન, ગમનભાઈ ઓઝર, તો અહીં બાપુના દર્શનનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ, પણ સાથે સાથે આજે પારાયણનો પહેલો દિવસ અને ચૈત્ર નોરતાનો પણ પહેલો દિવસ છે. ખૂબ જ પાવન દિવસે આપણે અહીં એકત્રિત થયા છે. તો રીનલબેનને હું વિનંતી કરું કે ગણેશ સ્તુતિ કરશે અને માતાજીની પણ એક સ્તુતિ કરશે, પછી આપણે કાર્યક્રમ આગળ ચાલશું. મધુબેન, મધુબેન અહીં આવો. મધુબેન, મધુબેન જરાક વાર. મધુબેન, બિપિનભાઈ ગરાસિયા, દિત્યા બાપાની ચોથી પેઢી, ત્યાં તું બીજાને પણ ચંદુભાઈ નાધઈ, ચંદુભાઈ સામજીભાઈ, હવે કાર્યક્રમ આપણે આગળ વધારીએ. તો હું રીનલબેનને વિનંતી કરું, ગણેશ સ્તુતિ શરૂ. જય શિયારામ. ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રી રામ પારાયણ, રામકથા, જ્ઞાન યજ્ઞનો પણ પ્રારંભ થઈ ગયો છે. સનાતન ધર્મના નવા વર્ષના પ્રથમ દિવસે આપણા પ્રદેશની માં માઉલી અને માં આદ્ય શક્તિમાં જગદંબાના ચરણોમાં કોટી પ્રણામ. વ્યાસપીઠને પ્રણામ. સૌના પ્રિય આપણા હૃદયમાં બિરાજમાન દિત્યા બાપાને પ્રણામ કરીએ છીએ કે જેમની રામ ભક્તિને આધીન આ કથાનું રસપાન કરવાના છીએ. આપણા પ્રિય બાપુ પ્રાતઃ સ્મરણીય રામરત્ન પરમ પૂજ્ય છોટે મોરારી બાપુના ચરણોમાં પ્રણામ, જેઓ આ કથા યજ્ઞનું એમની મધુર વાણીમાં રસપાન કરાવશે. આજે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ જવા રહ્યો છે અને આપણે શ્રી રામ પારાયણ યજ્ઞ કથા કરવાના છીએ. તો માતાજીના ચરણે 2 શબ્દ પુષ્પો આપણે માને અર્પણ કરીએ. ચિંતા વિઘ્ન વિનાશિની કમલાશહની શકત વિષહથી હંસવાહિની મને માતા દેહો શમતે.
અરજી સુણીને અમતણી ભાગવતે અરજી સુણીને અમતણી ભાગવતે ચરણે દેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે આદ્ય શક્તિ માં આદિ અનાદિ અરજી અમારી ઉરમાં ધરજે હે જગ જનની હે જગદંબા કોઈના તીરનો નિશાન બનીને કોઈના તીરનો નિશાન બનીને દિલ મારું તો વિંધાવા દેજે ઘાસ હિલવગા કરું નહીં કોઈને એવી અંબા શક્તિ દેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે માત ભવાની શરણે લેજે. પૂજ્ય બાપુની વ્યાસપીઠ 9 દિવસ શ્રી રામ પારાયણનું ગાન કરવા દિત્યા બાપા ધામ રામજી મંદિર સ્થિત પધારી છે. આ પ્રસંગે આપ શ્રી બાપુશ્રીના આશીર્વચનો સાંભળી અમો કૃતજ્ઞ થઈએ એવા આશીર્વાદ આપો. જય સિયારામ. રીનલબેને ખૂબ સારી સ્તુતિ માતાજીની કરી, તો વધુ આપણે સમય નહીં લેતા સ્વાગત કરવા માટે તો રીનલબેન બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી આશીર્વાદ લેશે. પરમ પૂજ્ય બાપુ. રીનલબેનનો ખાસ આપણે આભાર માનીએ. એ ચાલુ સર્વિસ અહીં આવ્યા છે. એમને અમે વિનંતી કરી કે તમારે અડધો કલાક પણ અહીં આવી જવું અને બાપુના દર્શન કરીને તમે જતા રહેજો. તો હવે વધુ સમય નહીં લેતા આપણે બાપુને વિનંતી કરીએ કે આજની શ્રી રામ પારાયણ રામકથા જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરીએ. પૂજ્ય બાપુ. હનુમંત બિરાજીએ કથા કહું મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર શિયા
चंद्र की जय। रघुवीर राम चंद्र की। उमापति महादेव की पवन सुत हनुमान की लोका धीरा रणरंग धीरं राजीव नेत्रं करुणा करन्तं श्रीरामचन्द्रं शरणं मनो जब मारुत तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानर यूथ मुख्यं श्रीरामदूतं शरणं श्रीरामचन्द्र भगवान की श्री बालकृष्ण लाल की उमापति महादेव की श्री पवन सुत हनुमान की श्री गोलीबार हनुमान की
પૂજ્યપાદ વ્યાસ ભગવાન કી પૂજ્યપાદ શ્રી સુખદેવજી મહારાજ કી પૂજ્યપાદ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કી બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય પૂજ્યપાદ સંત શિરોમણી રામ સ્વરૂપી દીતિયા બાપાની જય. થોડું જય બોલવામાં લોભ લાગ્યો. હું ઘણી વાર વિચારું કે માણસ પૈસામાં લોભ કરે તો હું સ્વીકારું છું, કામ કરવામાં લોભ કરે ને સ્વીકારું છું, પણ ધર્મમાં શું કામ લોભ કરો છો? આપણે દીતિયા બાપાની જે બોલીએ તો આપણા મોઢાએ જે પાપ કર્યા હોય એ પાપ આપણા મોઢામાંથી નીકળી જાય. તો મને ગુલાબભાઈ જેવા કે પ્રેમભાઈ જેવા વડીલોએ પૂછ્યું કે બાપુ એ પાપ જાય ક્યાં નીકળે? વિરવલથી નીકળે તો ક્યાં જાય? મેં તો જે ન બોલતા હોય ને એના મોઢામાં સીધા જાય. હવે નક્કી આપણે કરવાનું. બોલીએ દીતિયા બાપાનો જય. બીજું, આપણા દેશમાં અત્યારે વર્તમાન એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો પોતાની પૂજા વધારે કરાવે છે. બહુ આપણ બોલનારો છો પાછો. તમે જોજો, બધાને જય બોલાવવાનો શોખ છે. અમારે ધર્મગુરુમાં આ છે, ભગવાનની જય બોલવાનું આવે ને એટલે લોકો બહુ ધીમેથી બોલે, પણ અમારી જય બોલવામાં આવે ને એટલે જોરથી બોલે. એટલે મેં એક દિવસ પૂછ્યું, મેં તો ભાઈ આ અમારી જય શું કામ તમે જોરથી બોલો છો? ખરેખર તો ભગવાનની જ જય બોલવી જોઈએ. ત્યારે લોકોએ મને જવાબ આપ્યો કે બાપુ તમે સાંભળો છો ને ભગવાન ક્યાં અહીંયા વીરવલમાં સાંભળવા આવવાનો છે? બાપ, બીજાને રાજી રાખવા માટે તમારી ભક્તિ છે. કિસી કો ખુશ કરના કે લીએ ભગવાનને રીઝાવો, રામને રીઝાવો. આ દીતિયા બાપાએ રામને રીઝાવ્યા ને એટલે જ કથા અહીંયા આવે છે સાહેબ. પછી ગમે તે વક્તા હોય, વિજય બાપુ હોય કે હું હોઉં કે પછી કોઈ હોય, રામ ભક્તિનું પરિણામ છે. તો ભાવથી એકવાર બોલીએ સનાતન ધર્મ કી જય. ભારત માતા કી જય. સદગુરુ દેવ કી જય. હો નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ રાધા રમણ હરિ ગોવિંદ જય 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 રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓંકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ શ્રી ચરણ સરોજ રજ જય મન મુકુર સુધા બરનો રઘુવર બીમલ જસુ જો દાયકુ ફલ ચાહ बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरव कलेश मंगल भवन મંગલ ભવય મંગલ
દ્રવવું સૌદાસ રથ અજર જય 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 માન ગોસાઈ બોલો જય 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 કૃપા કરો ગુરુ કૃપા કરો ગુરુ દેવ આવો દ્વિતીય બાપાને પહેલા વંદન કરી. સાધુ છે, સંત છે અને સાક્ષાત હરિનું રૂપ છે. તો આવો. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસન સદ ગુણમાય ધન જાસુ. નિરસન સદ ગુણમાય રામ કથા કલિકા ગાઈ કથા કલિકા અખિલ બ્રહ્માંડ જેનો જન્મ દિવસ આ જ મહિનામાં આવવાનો છે અને કેટલા રામ થયા એની કોઈ ગણતરી નથી. દરેક ત્રેતા યુગ આવે અને દરેક ત્રેતા યુગમાં રામ જન્મ લે છે. રામ એટલે સત્ય, રામ એટલે આત્મા અને રામ એટલે આપણા જીવનની નીતિ. રામનવમી આવવાની છે. આપણે કથાની અંદર અખિલ બ્રહ્માંડ અધિપતિ ભગવાન આ રામજી મંદિરમાં બિરાજમાન રામ લક્ષ્મણ જાનકીજીને મારા વંદન. ચારે ચાર યુગમાં જેની પૂજા થઈ છે, થોડોક મીઠો અવાજ સારું, અને વિશ્વના તમામ ધર્મોએ જેની પૂજા કરી છે. કોઈ પણ ધર્મ હોય એને હનુમાનજીની પૂજા કરવી જ પડે અને કરવી પડી છે. કોઈ ધર્મ
બીજું કે ચારે ચાર યુગમાં હનુમાનજીની પૂજા છે. ત્રેતા યુગમાં પૂજાણા, સતયુગમાં પૂજાણા, દ્વાપર યુગમાં હનુમાનજી પૂજાણા અને કલયુગમાં પણ શ્રી હનુમાનજીની પૂજા. આવા મારા ઈષ્ટદેવ શ્રી હનુમાનજીના ચરણમાં વંદન. સાક્ષાત શ્રી રામ છે. દિત્યા બાપા માટે એટલું કહીશ કે કેટલા મંદિરો બાંધ્યા બાપાએ, અને તમારું કુળ ગરાસિયા કુળ તો એટલું ભાગશાળી છે કે ગરાસિયા કુળમાં સાક્ષાત રામ જન્મ્યા. મારા સાહેબ સાક્ષાત સાધુ નહીં. ભાગવતમાં લખ્યું છે કે જેના કુળમાં કોઈ એક સંત થાય, જેના કુળમાં એક ભગત થાય, જેના કુળમાં એક સારો માણસ થાય અને જેના કુળમાં સેવક થાય, એની 21 પેઢીને મોક્ષ મળે છે. કેટલી? 21. આવું રામ સ્વરૂપ જેનું સાધુનું ચરિત્ર અને સાક્ષાત રામ જેના કામ કરવા આવતા હતા એ દિત્યા બાપાને મારા વંદન. દિત્યા બાપાનો પરિવાર ભાઈ શ્રી બિપિનભાઈ, મહેશભાઈ, ઠાકોરભાઈ, સૌ વડીલો જે એના વંશજ છે એ સૌ એના વંશના પરિવારને મારા પ્રણામ. વીરવલ ગામના સૌ વડીલોને મારા વંદન અને વીરવલ ગામના દરેક ફળિયાઓ એ સૌને મારા પ્રણામ. અને અહીંયા જે સેવા કરે છે, ખરેખર તો સેવા કરજો. આ રામકથા મારા પરમ સ્નેહીજન અમારે પ્રેમભાઈ, બિપિનભાઈ, આદરણીય સારા સાક્ષર ગુલાબભાઈ, અમારે ઈશ્વરલાલ ગરાસિયા, દિલીપભાઈ કઈ ગયો, દિલીપભાઈ ઠાકોર અને વીરવલના તમામ ભક્તોએ અને પૂજ્ય બાપાના ગામે ગામ જે ભક્તો છે એ તમામે સંકલ્પ કર્યો. બીજું ગુલાબભાઈ કીધું ને ખુલાસો, હું નથી અહીંયા આવ્યો, મને દિત્યા બાપા લાવ્યો છે સાહેબ. બાકી તો કાલે તો હજી સાંજે લીમજનની કથા હું પૂરી કરતો. કાલે સાંજે 4 વાગે તો મેં કથા પૂરી કરી. 15 થી 20 હજાર માણસો હતું, માંડવું નીકળ્યો જ. પણ બાપ, જ્યારે કોઈ સંત કૃપા કરે, જ્યારે કોઈ સાધુ કૃપા કરે અને જ્યારે કોઈ સદગુરુ કૃપા કરે ને ત્યારે જ માણસ કથામાં આવે છે. ત્યારે ટૂંકમાં એક વાક્ય કહી દઉં કે આપણે કથામાં નથી આવ્યા, કથા આપણને લાવે છે. કથા તો સૌ વડીલો, સૌ વીરવલના યુવાન ભાઈઓ બહેનો, સરપંચ શ્રી, શ્રેષ્ઠ નાગરિક, પ્રતિકભાઈ ને નામ બહુ સારું છે, પ્રતિક. પ્રતિકનો અર્થ થાય સૂર્ય, અને સૂર્ય કોઈ દી આથમે નહીં, એવો અમારો પ્રતિકભાઈ. વિવિધ ક્ષેત્રમાંથી 12 ગામથી આવેલા સૌ વડીલો, અમારા સાક્ષાત રમેશભાઈ, ઈશ્વરલાલ, મુખ્ય યજમાન મારા પરમ સ્નેહીજન ચુનીભાઈ, એના ધર્મપત્ની, પ્રેમભાઈનો આખો પરિવાર અને આપ સૌને મારા વંદન. મારી પૂર્વે ચૈત્ર મહિનો આજે શરૂ થાય છે. આ મહિનો એટલો પવિત્ર છે. કાલે ગ્રહણ ગયું,
અને ગ્રહણ પછી સીધા તમને રામનામ લેવાનો અવસર મળ્યો, એટલે ગ્રહણ ધોવાઈ ગયું અને રામ પ્રગટ થયા. આમ તો મારે ગ્રહણ ઉપર નથી બોલવું, પણ કહી દો, બાકી મારો વિષય ગ્રહણ ઉપર બોલવાનો નથી. હવે બહુ વિચાર કરો. આપણા પંચાંગમાં તમને લઈ જાઓ કે 2 ગ્રહણ આવે આપણે ત્યાં, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. એક ગ્રહણ પૂનમમાં આવે એટલે શુક્લ પક્ષમાં, અને એક ગ્રહણ અમાસનું આવે એટલે અંધારિયામાં. હવે તમારે નક્કી કરવાનું કે મહિનાના 2 પક્ષો, મહિનાના એમાં બંને પક્ષોમાં ગ્રહણ છે એટલે ડાગ છે. તો દેશમાં જેટલા પક્ષો છે એને તો ગ્રહણ હશે કે નહીં હોય? કોઈ પક્ષ ગ્રહણ વિનાનો નથી. એટલે હું રાજકારણમાં નથી લઈ જતો તમને. પક્ષનો અર્થ થાય છે પરિવાર. હું રાજકીય બાબતમાં ક્યાંય નહીં લઈ જાઉં, મારો આ વિષય નથી. પણ પરિવારમાં, કુટુંબમાં ગ્રહણ ન લાગે એ આપણે સાવધાન રહેવું પડશે. ગામમાં ક્યાંય ગ્રહણ ન લાગે. બાપ, આ રામકથા એટલા માટે લગભગ હું ભૂલતો ન હોઉં ત્યાં સુધી આ 3જી કે 4મી વાર હું અહીંયા આવ્યો છું. પહેલી વારે રામકથા લઈને આવેલો, બીજી વાર ભાગવત લઈને આવેલો, 3જી વાર અમારા રાજુભાઈની રામકથા લઈને આવેલો, વળી પાછો ત્યાં રામકથા લઈને આવ્યો, પાછો અહીંયા આવ્યો. અને મારી પૂર્વે આપણા સમાજના સંત વિજય બાપુ થોડી કથાઓ એણે, ક્રાંતિકારી સાધુ છે વિજય બાપુ, મને ગમે. હા, પણ આ વખતે મારે આવવાનું થયું. બાપ, તમે કોઈ એ ન માની લેતા. કથા ઉપદેશ માટે નથી, કથા કોઈને સુધારવા માટે પણ નથી. કથા સમાજને એક કરવા માટે છે. સમાજને જોડવા માટે કથા છે. બધા જ એકબીજા સાથે બેસે, સાથે જમે, સાથે જોડાય અને એક બની અને દેશનું કલ્યાણ કરે, સમાજનું કલ્યાણ કરે, રાષ્ટ્રનું કલ્યાણ કરે. એટલા માટે આ એકતા, કથા જ એક કરી શકે, બાકી કોઈ ભાષણવાળા એક ન કરી શકે. આ કથામાં તમે બેઠા છો ને શાંતિથી, હે બાપ, કથા છે એ એક કરવાનું કામ કરે છે. દરેક ફળિયા, દરેક સમાજ, દરેક વ્યક્તિ એ એક થઈને બેસી શકે. અને એક થવું એ જરૂરી છે. એક થવું એ બહુ જરૂરી. આજે લોકો એકઠા થાય છે, એક નથી થતા. એકઠા થાય. અહીંયા તમે ઝઘડો શરૂ કરો એટલે કોઈને આમંત્રણ આપવાની જરૂર ન પડે, 500 માણસો આવી જાય. એકઠા થાય. ક્યાંય તમે સાંભળ્યું કે કોઈને ઝઘડો કરવાની ઈચ્છા થઈ અને એણે પત્રિકા છપાવી કે ચૈતર સુદ બીજને દિવસે અમારે 3:30 વાગ્યે ઝઘડો કરવો છે, તે જો આ પધારજો. છપાવી જ કોઈ પત્રિકા? હે ભાઈ, આવે જ લો. બાપ, હું હર હંમેશા માટે બોલું છું કે સારા સંસ્કાર મફતમાં મળે છે. સારા સંસ્કારો મફતમાં મળે છે. ત્યાં લોકોની ગીર્દી ઓછી હોય અને ખરાબ સંસ્કાર રૂપિયા દઈને મળે ત્યાં ગીર્દી વધારે હોય છે. સાહેબ, આ કથામાં કોઈ ફી નથી. બસ મારી વિનંતી કે 9 દિવસની આ યાત્રા, એમાં 5-5 જણાને લાવશો ને તોય તમને પુણ્ય મળશે. ખાલી કથા સાંભળવા લાગે. અને ભલે એ સાંભળે નહીં, ભલે એ ઊંઘી જાય. હા, આજે ઊંઘે નથી આવતી ભાઈ. હા હા,
પરમ દિવસે એક ભાઈ મને કીધું, મને કે 4 વાગ્યા સુધી ઊંઘ ન આવી. મેં તો રામ નામ લેવું હતું ને, મને કે ઈ મન ન આવડે, મેં ગોળી લીધી. આજે માણસની પાસે સુખ છે, શાંતિ નથી. શાંતિ નથી. અહીંયા જે દાતાઓએ દાન કર્યું છે, કોઈએ ભોજનનું દાન કર્યું છે, કોઈએ ચોખાનું દાન કર્યું છે. અને વખાણ નથી કરતો મારા બિપિનભાઈ, દિલીપભાઈ અને આ પ્રેમભાઈ, આ બધાએ ખૂબ દોડાદોડી કરી. શું કામ? બાકી તો દ્વિતીયા બાપા બધું પૂરું કરી જ દે બાપ, પણ નિમિત્ત તમે છો. તમને નિમિત્ત બનાવ્યા. શું બનાવ્યા? નિમિત્ત માત્ર. લાખોનું દાન અહીંયા આવ્યું છે. સરસ મજાનું હોલે બંધાણો છે. ગુલાબભાઈ કીધું તું બાપુ ઉદ્ઘાટન કરી નાખીએ. મેં તો એની ઈચ્છા હશે ત્યારે થશે. અહીંયા જે વડીલો છે એ સૌ વડીલો હું તો આવ્યા કરું છું. અને મારું આવવાનું એક જ કારણ કે રામ પછી જલારામ બાપા અને બીજો આપણો આ દ્વિતીયા બાપા. એટલે હું ખાલી એના દર્શન કરવા, હું તો આ લોકો નાય પાડું, મને હારે નહીં પહેરાવો. હવે હું હારે પહેરતો નહીં, કારણ કે હારમાં હાર છે. હારમાં હાર. 50 વર્ષની મારી આ યાત્રા થઈ અને હવે હારે ગમતા. અને આમ જો કહું સખા, મેં આને કીધું તો મારો મેં કીધું મને હવે કોઈ ગમતું જ નથી. રામ એક જ ગમે છે મને, બસ. રામ એક જ. અને રામ એ આપણો પ્રાણ છે, રામ આપણો આધાર છે, અને રામ છે એ આપણો શ્વાસ છે. રામ આપણો શ્વાસ. હાવ ટૂંકું નામ છે. પછી ઓમ પરમાત્મા બોલો કે રામ નામ લો. તો કથા આ 9 દિવસ નવરાત્રિ લગભગ 1 દિવસ વધે છે આપણો. કઈ તિથિ નહીં હોય, હું કાંઈ પંચાંગમાં જોતો નથી, પણ એક તિથિ નહીં હોય, દશમને દિવસે આપણે કથાની પૂર્ણાહુતિ. આ બાપાએ કેટલી કૃપા કરી કે આપણને 1 દિવસ વધારાનો આપ્યો. નહીં તો મને એમ હતું કે રામ જન્મને દિવસે કથા પૂરી થઈ જશે, પણ બાપાની ઈચ્છા હતી કે રામ જન્મને દિવસે જ નહીં, બીજે દીએ કથા પૂરી થાય. આ મહિનો ચૈત્ર મહિનો, આ મહિનાનું નામ છે નવમી તિથિ, મધુમાસ. મધુમાસ છે. રામાયણનો જન્મ ચૈતર સુદ નોમને દિવસે થયો. રામકથા ક્યારે લખાણી એ નથી, કારણ કે 1 કરોડ રામકથા છે. કેટલી? 1 કરોડ. તો તુલસીદાસજીએ આ રામકથા ક્યારે લખી એ નથી લખી, પણ એટલું મળે છે રામકથાની અંદર કે સંવંત 1631, સંવંત 1631 ચૈત્ર મહિનો છે, રામનવમની તિથિ છે અને મંગળવારનો દિવસ છે. ચૈત્ર સુધી 9 અને મંગળવારે અયોધ્યામાં તુલસીદાસજીએ પહેલી વાર આ રામકથાને ગાઈ. ક્યારે લખાણી નહીં. બીજું કે અમારે પૂજ્ય ડોંગરેજી બાપા એમ કહેતા કે કથા જગતને સુધારવા માટે નથી, કથા આપણે સુધરવા માટે છે. મને ઘણા લોકો આવીને પૂછે, મને કે બાપુ તમે મોરારી બાપુને આટલી કથાઓ કરો છો, પૂછે તમે બાપુને આટલો બધો પરિશ્રમ કરો તો એમાં કેટલા સુધર્યા? આવું અમને નહીં પૂછે, તમારી કથામાંથી કેટલા સુધર્યા? ત્યારે હું એક જ જવાબ આપું, મેં તું સુધર્યા નથી પણ અમે કોઈને બગાડ્યા તો નથી ને. તમે ક્યાંય સાંભળ્યું કથામાં કોઈ બગડ્યું?
મારે ઝવેરભાઈ પણ છે માસ્તર સાહેબની બહુ સારા દાતા. હું તમને એમ પૂછું, કથાથી કોઈ બગડ્યું ને? સુધરે કે ન સુધરે, પણ કથામાં બેસવાથી, કથાનું દર્શન, અને હું તો એમ ત્યાં સુધીનું કહું કે કથામાં ન અવાય, ખાલી આ મંડપનું દર્શન કરશો ને તો મંડપના દર્શન કરવાથી આપણા પાપ નાશ પામશે. આ માઇક અમારું જયેશ તો ધાર્મિક છે. આ મંડપ ઊભો કરવામાં મહેનત પડી છે, પણ વીખવામાં મહેનત નહીં પડે. સારું થવું હોય તો મહેનત થશે, પણ બગડવામાં મહેનત નહીં થાય. બહેનોને પૂછો, દૂધ તમે 3 લીટર લાવ્યા હો, એમાં 100 ગ્રામ દૂધ બગડી જાય, અને 100 ગ્રામ દૂધને તમે 3 લીટરમાં નાખો તો શું થાય? બહેનોને પૂછો, શું થાય? બગડી જાય કે નહીં? એ બધાને બગાડે. એમ બાપ સુધરતા વાર લાગે, ધાર્મિક થતા વાર લાગે, સારા થવામાં વાર લાગે, પણ બગડવામાં વાર ન લાગે. સંવંત 1631, અને એ વખતે તુલસીદાસજી મહારાજે ચૈત્ર મહિનો, નોમની તિથિ, અને આ કથા ગાય. હવે થોડુંક ધ્યાન આપો, કથાનું મંગલાચરણ કહું. આ કથા શંકર ભગવાનના હૃદયમાં હતી. ક્યાં હતી? શંકર ભગવાનના હૃદયમાં. આપણા જેટલા જેટલા શાસ્ત્રો છે અને દુનિયાના જેટલા જેટલા ધર્મગ્રંથો છે, એ શંકર ભગવાનના હૃદયમાં છે. કારણ કે શંકર ભગવાન અખંડ છે, એનો જન્મય નથી, એનો નાશ પણ નથી. દુનિયાના તમામ શાસ્ત્રો એ શિવના હૃદયમાં. પછી કુરાન, બાઇબલ, ગીતા, રામાયણ, ભાગવત કે કોઈ પણ ભજન એ શિવના હૃદયમાં. તો આ રામકથા શિવના હૃદયમાં હતી. રામ નામ તો શિવના હૃદયમાં છે જ. અને આ રામ ઉપરથી 1 કરોડ રામાયણ શંકર ભગવાને બનાવી. 3 વર્ગ લેવા આવ્યા. 1 કરોડ રામાયણ લખાણી શિવજીએ લખી, પછી બધા લેવા આવ્યા. પહેલા દેવો આવ્યા કે મારા આ રામાયણ અમને આપો. એટલે 33 કરોડ 33 લાખ 33,000 3,303 રામાયણ દેવોને આપી. એ જ પ્રમાણે દાનવોને આપી, રાક્ષસોને. એક વાત કહી દો બાપ, આપણા દેશમાં પશુ પક્ષીઓ પણ કથા સાંભળે છે. પોપટે કથા સાંભળે. આપણા દેશમાં કાગડાય કથા સાંભળે છે. આ રામકથાને સિંહ પણ સાંભળે છે, અને રામકથાને સર્પો પણ સાંભળે છે. અને એના પુરાવા તમને આપો. પશુઓ સાંભળે. 33 કરોડ 33,33,303 રામાયણ દાનવોને આપી શંકર ભગવાન. એ જ પ્રમાણે આપણને માનવને આપી. છતાં એક મંત્ર વધ્યો શંકર ભગવાન, અને એ મંત્ર હતો રામ નામ. આ એક શ્લોક વધ્યો. રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ શ્રી રામ નામ વરામને. આ એક મંત્ર શિવ આગળ વધ્યો. એટલે વળી બધા દેવોએ કીધું મહારાજી અમને આપી દો. ઈ જે એક મંત્ર હતો એના 3 ભાગ કર્યા. એટલે 33 અક્ષરો આપ્યા ત્રણેયને, દેવને, દાનવને, માનવને. એટલે 33 તેરી 99 થયા. અને હવે 2 શબ્દો વધ્યા. કેટલા?
એટલે દેવોએ કીધું એ અમને આપો, રાક્ષસોએ કીધું અમને આપો, માનવીઓએ કીધું અમને આપો. શંકર ભગવાને કીધું એ મારે કોઈને આપવું નથી, એ મારે મારા હૃદયમાં રાખવું છે. અને 2 અક્ષરો ઓઝાની એ હતું રામ નામ. રામ નામ શિવે એના હૃદયમાં રાખ્યું. બસ શિવ ઉપરથી આપણે એ સમજવાનું કે આપણા હૃદયમાં કાંઈ ન હોય પણ હૃદયમાં રામ રાખો. શું રાખો? રામ. તો આ રામ કથાની રચના શંકર ભગવાને કરી. રામકથાને ગાઈ પણ શંકર ભગવાને, આ કથાને ગાનાર પણ શિવ. અને હવે જે વાત કરી છે ને, આ કથાને સાંભળે છે પણ શિવ. જે ગાય નહીં, બહુ સાંભળે નહીં. સમજો નહીં, બોલનારા બહુ ઓછું સાંભળતા હોય. અને મારી વિનંતી કે સાંભળતા શીખો, સાંભળતા શીખો. બીજાને સાંભળો અને બીજાને સાંભળી અને એ બધું ભેગું કરો અને ભેગું કરી અને સમાજને આપો. સંગ્રહ. આ સૂત્ર પૂજ્ય મોરારી બાપુ હમણાં નડિયાદ બોલ્યા હતા. અને બાપુ પછી મારે બોલવાનું હતું નડિયાદ સંતરામ મંદિરમાં કે બીજાને સાંભળો પણ વિનંતી કરી સારું સાંભળો. ભદ્રમ કર્ણે ભીષણો યામ દેવા. સારું સાંભળો અને સારું સાંભળીને હૃદયમાં ઉતારો. બીજું કે કોઈનું સારું સાંભળીને રાજી થાવ. કોઈનું, કોઈ એમ કહે વીરવલમાં કથા તો રાજી થાવ. હે, કોઈ એમ કહે કે વીરવલના આ ફળિયાનો પોયરો PhD થયો તો રાજી થાવ. કોઈનું સારું સાંભળીને રાજી થવું એ જ ધર્મ. આ ધર્મનો બહુ ટૂંકો તમને પરિચય આપું. કોઈનું સારું સાંભળી અને રાજી થાવ. સાંભળો પણ કેવું સાંભળવાનું છે? સારું સાંભળો. અને સારું સાંભળવું ને એનું નામ જ કથા. સારું સાંભળવું ને એનું નામ જ કથા. બસ. આ કથાના 9 અક્ષરો તુલસીદાસજીએ લખ્યા છે. અને આ 100 કરોડ રામાયણ, એમાં આ કથામાં નામ આપ્યું છે રામચરિત માનસ. આ એક જ રામાયણ એવી છે કે જેમાં લખ્યું કે માનવ જો કથા સાંભળે તો માનવ પવિત્ર થાય. એટલે આ કથાનું નામ આપ્યું છે રામચરિત માનસ. રચી મહેશ માનસ રામકથાની રચના શંકર ભગવાને પોતાના મનમાં રાખી. રચના તો થઈ ગઈ પણ પોતાના મનમાં રાખી. અને શંકર ભગવાનને થયું કે કોઈ સાંભળનાર યોગ્ય મળે ને તો મારે આ રામકથા કહેવી છે. જો સાંભળવા વાળા યોગ્ય. રચી મહે નિજ માનસ અને આ રામકથા શંકર ભગવાનની પાસે હતી. સંભળાવી કોને? એની પત્નીને, ભવાનીને સંભળાવી. અને તમે આમે અનુભવ કરો, આપણું બહારના લોકો ન સાંભળે પણ ઘરમાં કોઈ સાંભળતા નથી. મને એક છોકરાએ હમણાં પૂછ્યું
મને કે બાપુ ઘેર તમે આવી કથા કરો છો? મેં તો ઘેર કોઈ સાંભળતું નથી એટલે જ અહીંયા આવ્યા છે. હું તમને પૂછું, તમારું ઘેર કોઈ સાંભળે છે? તો અમારું કોને સાંભળે? સારું બોલો તો ઘરના એક ભાઈ મને હમણાં જ કીધું, મને કે બાપુ સારું જીવવું હોય તો શું કરવું જોઈએ? મેં તો એક કામ કરો, સારું જીવવું હોય ને તો ઘરમાં વર્તન સારું રાખો. આપણે ત્યાં વિદ્યાર્થી જ્યારે શિક્ષણ છોડે અને નિશાળ છોડે એટલે પછી એલસી કાઢી દે છે ને, પછી એલસીમાં નીચે એક લીટી લીખી હોય કે વિદ્યાર્થીની વર્તણૂક કેવી, બરાબર ને? અને જો શિક્ષક એમ લખે સારી તો બરાબર, પણ જો શિક્ષક લાલ ચહેરો મારી દે, અહીં તો ઘણા શિક્ષકો છે ને બાપ, જગતમાં જો સારું જીવવું હોય ને તો તમારું વર્તન સારું રાખો, તમારી વૃત્તિ સારી. કોઈની સાથે વર્તન બગાડો. કેમ વર્તન કરવું, કેવી રીતે જીવવું, એ શંકર ભગવાન આ રામકથા દ્વારા આપણને શીખવાડે. રામકથા એ જીવન જીવવાની કથા, જીવન જીવવાની. રચી મહેશ શંકર ભગવાને આ કથાની રચના કરી અને પોતાની પત્નીને સંભળાવી. મારી વિનંતી, કોઈ સાંભળવા વાળું ન હોય ને તો પત્નીને સંભળાવજો, પણ સાંભળે તો. આજે તો બધું ઊંધું છે. આજે તો એને તમારા પત્નીઓને સાંભળવાનું, તમારે બહુ ડાપણ નહીં કરવાનું. કારણ એ શક્તિ છે. નવરાત્રિ છે ને બહેનો છે ને, સાક્ષાત શક્તિનો અવતાર છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. તો શંકર ભગવાને કથા કરી અને આનું નામ આપ્યું રામચરિત માનસ. યહી નામ રામચરિત માનસ. શ્રવણ રામ કથા એવું નામ આપ્યું. 9 અક્ષરોની કથા છે. રામચરિત માનસ. તમારે ગણવું હોય તો મારી નાનું છે. આ રામચરિત માનસના 9 અક્ષરો થાય. હવે અહીંથી બોલું છું ખાલી થોડીક જ વાર. શ્રી રામચરિત માનસ. ગણો ગણો. થયા 9? પોયરાઓ હાલો ફરી વાર બોલો. શ્રી રામચરિત માનસ. કેટલા થયા? હે 9 રાઈટ? થયા ને 9? એટલે હું કોઈ શિક્ષક નથી, મારે કઈ લેસન લેવું નથી, મારો આ વિષય નથી. કારણ કે હજી હું એકડા માંડ છું, હજી હું પહેલું ધોરણે પાસ નથી થયો. આ રામકથા સમુદ્ર છે. આમાં અમને કઈ હજી અમને કઈ સૂઝના નથી. અને તમે એમ માનશો ને કે મને કાંઈ આવડતું નથી, હળવા થઈ જાવ ને તો મારો રામ મળે મારા સાહેબ. બસ એટલું કહી નાખો કે મને કાંઈ નથી આવડતું. પણ આપણે ભારે જ છીએ, બહુ વજનવાળા ન થાવ. જેમ જેમ વજન વધે ને એમ શ્વાસ ચડે. આ જાડા માણસોને પૂછો ને તમે, પેલા છે ને લોકો આમ વધતા હતા, આમ, હવે આમ વધવા ગયા.
જેમ જેમ વજન વધે ને, મેં કોને કીધું, હા સખાને જ મેં કીધું, મેં તો માસ્તરે વજન ઉતાર્યું મન લાગ્યું રમેશભાઈ. સખાએ મને કીધું ખાય છે તો બહુ બાપુ, મેં બહુ ખાય એને જ વજન ન થાય. તમે કાંઈ ન ખાવ ને તોય વજન વધે. એક માજી બસમાં ચડી શકતા નહીં હતા, એટલા જાડા. તે બે યુવાનો ઉભેલા ની યુવાનોએ માજીને ચડાવ્યા, માંડ માંડ ચડ્યા. ચડીને માજીએ સીટ લઈ લીધી અને સીટ લીધા પછી શ્વાસ આમ બેસાડ્યો અને શ્વાસ બેસાડ્યા પછી એ માજીએ ઓલા યુવાનોને આશીર્વાદ દીધા કે બેટા સારું કર્યું, હું ચડી શકું એમ હતી નહીં, જાડું શરીર, તમે મને ચડાવી, પણ તમે મને ઉપર લીધી ને ઉંચકીને, એમ મારો ભગવાને તમને ઉપર લઈ લે. પહેલાં કીધું એમાં મારે જીવવું હજી મરવાનું ન. બાપ 9 અક્ષર રામચરિત માનસ થયા 9. રામાયણનો જન્મ 9 દિવસે થયો. ભગવાન શ્રી કૃષ્ણ, હવે તમને કૃષ્ણની કથામાં, કૃષ્ણ ભગવાન જન્મ્યા 8મના દિવસે, પણ ઉત્સવ ક્યારે થયો? 9મના દિવસે સવારે. ભગવાન સ્વામિનારાયણ પણ 9મના દિવસે જ જન્મ્યા. રામાયણ પણ 9મના દિવસે જ પ્રગટ થઈ. ભાગવતની કથા પહેલી વહેલી 9ને દિવસે જ શરૂ કરી. અને નવડો છે ને મર્યાદા રાખે છે, નવડો છે ને એ આગળ પાછળ નહીં જાય. 9 અક્ષરો લીધા છે રામ ચરિત માનસ. એક, માનવ થવું હોય તો કથા સાંભળો. માનવ, આ રામકથા આપણને જીવતા શીખવાડશે. રામકથા છે ને જીવન જીવવાનું શાસ્ત્ર. કથાઓ તો થાય જ છે બાપ, પણ કથાનું પરિણામ હોવું જોઈએ કે નહીં? નહીં બાપ, પરિણામવાદી છે. ખાલી કથા કરીને વયું જવું નહીં. આ કથાનો અર્થ થાય કે ખેતરમાં ભાત રોપવા, ખેતરમાં શેરડી રોપવી, ખેતરમાં ઘઉં રોપવા. આ શરીર ખેતર છે. ગીતાના 13મા અધ્યાયનું પ્રમાણ આપું છું. ગીતાનો 13મો અધ્યાય છે, એનું નામ છે ક્ષેત્રજ્ઞ યોગ. અને ભગવાન કૃષ્ણએ કીધું કે શરીર ખેતર છે. શું છે? અને ખેતરમાં તમે ભાત વાવો તો ઉગે, શેરડી વાવો તો ઉગે, આંબા વાવો તો ઉગે. પણ ખેડૂતો, તમે તો બધા ખેડૂતો છો, અમુક જગ્યાએ એવું લખ્યું કે અમુક ખેતરમાં નથી ઉગતું. અમુક ખેતરમાં ખારા ખેતર હોય ત્યાં તમે વાવો તો ઉગે નહીં. કેવું ઉગે? ખારા ખેતરમાં ઉગે. એમાં શરીર રૂપી ખેતરમાં પહેલા જ દિવસે મારે રામ નામ વાવવાનું છે. જેની જમીન સારી હશે એની જમીનમાં, એના ખેતરમાં રામ નામ ઉગશે, અને જેના ખેતર બગડેલા હશે એમાં નહીં ઉગે. આ સીધો અર્થ છે સાહેબ. આમાં કાંઈ ઉપદેશ નથી. તો રામકથા એ કામધેનું ગાયનું દૂધ છે. જો ઉપમા બહુ સારી આપી તુલસીદાસજીએ. રામકથા કામધેનું ગાયનું દૂધ છે. હવે તમને આ એ અનુભવ છે. અહીં તો આપણે ગાયોને ભેહણાને બહુ રાખીએ છીએ ને, ડેરીઓ પણ મોટી. ગાય અમુક સમય દૂધ આપે કે નહીં? અમુક સમય, બરાબર ને? ત્યારે આ રામકથા એવી ગાય છે કે ગમે ત્યારે તમે દોવો, ગમે ત્યારે તમે આમ દૂધ કાઢવા બેસો ને, આ રામકથા ગાય અખંડ છે. તમને 24 કલાક દૂધ આપનારી ગાય છે.
રામ કથા એ કામધેનુ ગાયનું દૂધ છે. 3 રામ કથા એ હાથની તાળી છે. 4 રામ કથા સાંભળવાથી, રામ કથા દર્શન કરવાથી આપણું દુઃખ ભૂલાઈ જશે. હા, આ 9 દિવસ માટે એટલા માટે હું વિનંતી કરું છું કે આવજો, દુઃખ ભૂલાઈ જશે. આજે કોઈ સુખી નથી સાહેબ, કોઈ સુખી અમે નથી ને. હા, સારી સારી ગાડીઓમાં અમે ફરતા હોય ને ત્યાં લોકો એમ માને કે આ બાપુ લોકો બહુ સુખી હશે, પણ અમારું મન જાણે ભાઈ. આપણે કોઈને ઘેર ન ગયા હોય તો શેષમાં મોઢું ચડાવી જાય, બાપુ બગડી ગયો. એલા અમારે શરીર તોડીને તારું કામ કરવું. તમે એટલું તો સમજો કે આ લોકોની શું સ્થિતિ હશે. બસ બાપુ હવે મોટા થયા, આપણને બોલાવતા નથી. અરે ભાઈ એવું નથી, શરીરને રાખો કે ન રાખો. ખેર, આપ સૌને મુબારક. રામ કથા દુઃખ ભૂલાવી દેશે. અને દુઃખ એ છે, આપણો જન્મ તો થઈ ગયો છે, હવે આપણે જીવન પણ જીવીએ છીએ, પણ હવે એક દુઃખ આપણી ઉપર આવશે. થોડુંક ધ્યાન દો, આ દુઃખ ભૂલવાનું છે. એક આવશે. જન્મ તો પીડા માએ ભોગવી ને, એ તો માએ લઈ લીધી, પણ હવે એક દુઃખ આવશે અને એ આપણે જ ભોગવવું પડશે. અને એ દુઃખ કયું આવશે? આપણે ત્યાં બહેનો કીર્તનમાં આ દુઃખ વર્ણન. કોણ જાણી શકે કાળને રે સવાર, કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવો થાશે. કોણ જાણી શકે કાળને સવાર કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવો થાશે. આ કાયામાંથી વંશનો રે ઓચિંતાનો લૂટી જશે. આ કાયામાંથી હસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. તારા મોટા મોટા લારે મોટર ને ગાડી વાળી બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને? કોને ખબર એક દિવસ મારું ને તમારું મરણ આવશે કે નહીં આવે? આવશે. પછી ખબર નહીં ધરમપુર તાલુકામાં કઈક વ્યવસ્થા સુધરી હોય તો. ધરમપુર તાલુકો ને આપણો ગુલાબભાઈ, આ તાલુકાનું નામે ધરમપુર. પછી કદાચ મરણ ન આવે, પણ એટલું ખુલ્લું ખુલ્લું કહી દઉં કે જેણે રામ ભક્તિ કરી છે, આ દ્વિતીય બાપાનું મરણ નથી. દ્વિતીય બાપો અખંડ છે. જો તમે અહીંયા બોલાવો ને તો સાધુના મરણ નથી. સાધુ કોઈ દી મરે જ નહીં. અને હું તમને ખાતરી આપું કે તમે અહીંયા આવી અને ગમે એ ઈચ્છા કરો દ્વિતીય બાપાની સામે, ગમે એ ઈચ્છા કરો, અને જો તમારી ઈચ્છા પૂરી ન થાય તો મને કહેજો. આ કોઈ ઠીક છે, એની પુણ્યતિથિઓ અહીંયા ઉજવાય છે, મને ખબર નથી, પણ હું માનું છું કે સંત કોઈ દિવસ મરે નહીં. સાધુનો આત્મા વિરવલ ને ઘેર ઘેર છે સાહેબ, ઘેર ઘેર. તમે કેટલા ભાગશાળી છો. આવું મોટું ધામ, અને ત્યાં તો આખી દુનિયા નો આવે. ગમે. અને હું તો એમ કહું, આજે પહેલા જ દિવસે તમે કહેતા હોત બોલો, મેં દ્વિતીય બાપાને એ જ કીધું, મેં કીધું મારે મોક્ષ જોતો નથી, મારે કાંઈ એવોર્ડ મેળવવો નથી,
મારે કાંઈ આગળ વધવું નથી, મારે કાંઈ પૂજાવવું નથી. હે બાપા, મારા જીવનમાં રામના અખંડ રાખજે, બસ એટલા આશીર્વાદ. કોઈ પ્રમાણપત્ર નથી જોતા, બસ રામ નામ. તો મરણ સમયે દુઃખી ન થવું હોય તો કથા સાંભળો. મોટામાં મોટું દુઃખ મરણ. ઘણી વાર લોકો નથી કહેતા 6 મહિનાથી બીમાર છે દાદા, જાતા નથી. આપણે જ પ્રાર્થના કરીએ, હે રામ હવે દાદાને છોડી મૂકને દુઃખી થાય છે. અને ઘણા આપણે ત્યાં તમે જોજો, જાઓ ને એટલે આમ કરે, ગળે પાણી નથી ઉતરતું. ત્યારે એને પૂછજો કે ત્યાં કોઈને ગળે પાણી ઉતરવા દીધું હતું? કરેલા કર્મનો હિસાબ અહીંયા જ આપીને જવાનો છે, આ ધ્યાન રાખજો. અહીંયા મરણ સુધારવું હોય અને મરણ સમયે જો દુઃખી ન થવું હોય તો રામ કથા સાંભળો, હરિની કથા. અને એનું પ્રમાણ હનુમાન ચાલીસા છે. હનુમાન ચાલીસા જન્મ જન્મ કે દુઃખ बिसरा तुम्हारो भजन राम को राम नाम लो એટલે મરણ સુધરી. તો 9 દિવસ સુધી આપણે આપણું દુઃખ ભૂલવાનું છે, એક શાંતિ મેળવવાની છે. રામકથા આપણને શાંતિ આપશે. 3 રામકથા આપણને સુખ આપશે. અને 4 આ રામકથા આપણને એકતા આપશે. પૂજ્ય દિત્યા બાપાની સાનિધ્યમાં હું આવ્યો ત્યારે ગુલાબભાઈ એલાઉન્સ કર્યું, બધા અંદર આવી જાઓ. જેટલા આપણે ભગવાનથી દૂર રહીએ ને એટલો ભગવાન આપણાથી દૂર રહે. અહીંયા મંડપમાં આવજો. તો રામકથા એક શાસ્ત્ર છે, રામકથા એક સમાજનું શાસ્ત્ર છે, રામકથા એ કુટુંબની કથા છે. કોની કથા છે? કેમ જીવવું. તો બસ રામકથા એ દુઃખ ભૂલવાની કથા છે, સુખ મેળવવાની કથા છે અને શાંતિ મળશે. શાંતિ 3 જ જગ્યાએ મળે છે. થોડુંક ધ્યાન દો. એક, મંદિરોમાં શાંતિ મળે, મહિનામાં 1 વાર જાજો. એવું નથી કહેતો કે રોજ જાઓ. એ તો ઘણા આપણે ત્યાં કહેતા હોય મારો નિયમ દીવો કરી લઉં પછી ચા પીવ. એટલે ચા પીવા હાટું દીવો કરવો ને. ધર્મ એ દેખાડવાની વસ્તુ નથી, ધર્મ પાળવાનું તત્વ છે. અને એટલું હું ચોક્કસ કહી કે આજે ધર્મના કપડા બદલાવી શકાય, પણ ધર્મના નામે ચામડી નહીં બદલાવી શકાય. વિશેષ કહી દઉં કે ધાર્મિક કપડા પહેર્યા હોય ને તો અંજાઈ નહીં જતા. ધર્મ એ શ્વાસ. તો રામકથા એના 7 કાંડ બનાવ્યા. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. એમાં પહેલો કાંડ આપણે આજે બાલકાંડ લઈ અને પૂરું કરું. વર્ણાનામર્થ સંઘા રસાનામ સંદસા મંગલાના ચકરતારો
વંદે વાણી વિના પહેલા જ બાલકાંડમાં તુલસીદાસજી મહારાજ બધાને વંદન. અહીંયા રામાયણ આપણને શીખવાડે છે કોઈ પણ કામ તમારે સફળ કરવું હોય તો પગે લાગીને કામ. માણસ ગમે એવો હોય પણ વિવેક ન હોય તો કામ ન થાય. તો પહેલા જ માને પગે લાગ્યા દોસ્તો. જો પહેલા નારીને વંદન કર્યા અને આપણા દેશમાં નારી વંદના પહેલી જ વંદના બહેનોને છે એટલે જ આપણા દેશનું નામ છે ભારત માતા. માતૃદેવો પેલા માં. ગુરુનો નંબર તો ત્રીજો આવ્યો. ગુરુનો ક્રમ છે ત્રીજો. પેલા માં એ જ ભગવાન, પછી પિતા એ જ ભગવાન અને પછી ગુરુ છે ને એ ભગવાન. પણ એનો તો ત્રીજો નંબર છે. જો મા બાપે આપણને જન્મ ન દીધો હોત તો મારા યુવાન મિત્રોને ખાસ મા બાપનું અપમાન નહીં કરતા. તમારા વર્તનથી તમારા જીવનથી મા બાપ ખુશી રહેવા દે. અને ખુશી ભલે ન રહે પણ તમારા જીવનથી મા બાપને ડાઘ ન લાગવો. મા બાપ ખેર સરસ્વતી અને ગણપતિને વંદન કરી અને આગળ તુલસીદાસજી જશે. આ રામકથા કામધેનુ ગાયનું દૂધ છે. આ રામકથા એક હાથતાળી છે. રામકથા સાધુનું ચરિત્ર છે એટલે દ્વિતીયા બાપાનું ચરિત્ર. અને સાધુનું ચરિત્ર ઉજળું હોય તો સાધુ ચરિત્રથી આ કથાની શરૂઆત કરીએ. મારી વિનંતી જેનાથી જે બને એ દાન કરજો. અહીંયા મહાપ્રસાદ પણ છે 9 દિવસ. મહાપ્રસાદના દાતાઓ પણ આવી ગયા હશે. કોઈ ચોખા આપ્યા, કોઈ તેલ આપ્યું, કોઈ ગોળ આપ્યો. પ્રેમભાઈ મને કહેતા હતા કે બાપુ પુષ્કળ અમે ચોખા ઉઘરાય એવા. બધા પ્રસાદ લઈને જાજો. આ પ્રસાદ લઈએ ને તોય આપણી એકતા વધશે. આ સાધુનો પ્રસાદ છે. તમે પ્રેમનો પ્રસાદ લેજો રે ભાવના છો. તો જેને જે બને દાન કરજો. 5-5 જણાને લાવજો. વિશાળ સંખ્યામાં આ ચૈત્ર નવરાત્રિ રામકથાને ગાજો, રામકથાને સાંભળજો. તો બાલકાંડમાં ગણપતિ દાદાને પગે લાગ્યા. સરસ્વતીને વંદન સાથે આજના આ સત્સંગને પૂરો કરું છું. ઉપદેશ દેવાની મારી ભાવના નથી. હું તો ખાલી તમે મારું કુટુંબ છો. તમારી સાથે 9 દિવસ બેસી અને રામ નામ લેવાનું. હું કરવાનો છું રામ નામ લેવાનું. તો 1 મિનિટ માટે હરિનામ લઈ અને પછી આપણે કથા પૂર્ણ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ સીતારામ રામ. હરે રામ 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 સીતારામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ
યાત્રા પણ સરસ કાઢી. અમારા ચુનીભાઈને એ લોકોએ લાભ લીધો. અમારી રિનલ ગાવાનો એણે પ્રયત્ન કર્યો. પહેલી જ વાર મેં સાંભળી. જોકે ગાય છે એવા તો સમાચારો હતા મને, પણ મારી પાસે સમયની મારી બહુ હોય અને એટલો બધો હું વ્યસ્ત હોઉં, નહીં તો એને ઘેર તો ખૂબ જાઉં. પણ એને ખબર છે કે બાપુ હું ટાઈમ જ નથી આપીશ. પણ બેટા બહુ સારું ગાયું, હું રાજી. થોડીક પ્રેક્ટિસ કરજે હજી, અને દેશમાં સમાજમાં તારું નામ થાય એવા મારા આશીર્વાદ. મારા આશીર્વાદ સદૈવ છે. અને દિતિયા બાપાનું આ ગામ, આ વીરવલ ગામ નથી, તીર્થ છે. મારી ઈચ્છા ખરી કે એક વિશાળ બોર્ડ હોવું જોઈએ કે આ તીર્થ નગર છે. તો બસ આટલું કહી કાલે સવારે 10 વાગ્યે કથા શરૂ થશે અને 1 વાગ્યે આપણે પૂરી કરશું. કાલની કથામાં, રામકથામાં બધાને વંદન કરશે તુલસીદાસજી, અને શિવ કથા આવશે એ કાલે સવારમાં આપણે જોશું. પવન તનય સંકટ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભુ. હરે રામ 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 હરે હરે. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. બોલીએ રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણલાલ. ઉમાપતિ મહાન પવન સુત હનુમાન બોલીબાર હનુમાન. બોલીએ દિતિયા બાપાનો સનાતન ધર્મનો સદગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ પૂજ્ય પૂજ્ય બાપુએ આજે જે વિરામ તરફ કથા લઈ ગયા, બાપુએ જે કંઈ આજે સત્સંગમાં, કથામાં જે કંઈ આપણને ઉપદેશ આપ્યો છે, બાપુ તો કંઈ ઉપદેશ નથી આપતો, પણ એ ઉપદેશ છે ને આપણના જીવનમાં ઉતારવા જેવો છે. બાપુ બરુમાળ કથા યજ્ઞ હતો ત્યારે ત્યાં આવેલા, ત્યારે સંતોમાં એમને પણ બોલવાની તક આપેલી. ત્યારે બાપુ એક શ્લોક બોલેલા, હજુ મને યાદ છે. યેશા ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. બાપુએ ઉપદેશ આપવા માંગે છે કે તમારામાં જે દુર્ગુણો છે એ દુર્ગુણો તમે દૂર કરો, અને દુર્ગુણો તમે જો દૂર નહીં કરો તો મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. મનુષ્ય રૂપે તમે પશુ સમાન છો, ઢોર સમાન આપણે સાદી ભાષામાં કહીએ તો એ બાપુ આપણા જે શત્રુઓ છે એ શત્રુઓને દૂર કરવા માટેની જ આ બાપુ આજે કથા કરી રહ્યા છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. સાથે હું એટલું જ કહીશ કે બાપુએ દાન માટે પણ પહેલ કરી. એ દાનમાં અદ્ભુત દાન આપણને મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 70 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે, અને 70 લાખમાં બી એક બિપિનભાઈને સાઈડમાં મૂકીએ તો બધું ટીપે 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 સરોવર જ ભરાયું છે. કોઈએ 10,000 આપ્યા, કોઈએ 25,000 આપ્યા, કોઈએ સિમેન્ટ આપી, કોઈ 250 ગુણ સિમેન્ટ આપી, કોઈ 200 ગુણ સિમેન્ટ આપી, કોઈ 100 ગુણ સિમેન્ટ આપી, કપચી આપી. એ રીતે જે અહીં દાન મળ્યું છે એ દાન અદ્ભુત દાન છે. અને આપણા તરફથી પણ
બાપુએ એ દાન માટેની ટેલ નાખી છે. આજે એક બેન તરફથી ગુપ્ત રીતે 11,111 રૂપિયા દાન કરવામાં આવે છે મહાપ્રસાદ નિમિત્તે. તો એ બેનને હું વધાવું છું. ગુલાબભાઈની ઘોષણા જી, જી. કરશે. આજના મહાપ્રસાદ માટે 11,000 એક બેન તરફથી એમને નામ આપ્યું નથી, એ ગુપ્ત રીતે દાન આપવા માંગે છે. સાથે સાથે આજનો ભંડારો જે છે એ રમાબેન બાબુભાઈ પટેલ રાજપુરી તલાટ અને સાથે છે નૈનાબેન રસિકભાઈ ફલદરા, એમના તરફથી આજે આ ભંડારાનું દાન મળ્યું છે. ખૂબ ખૂબ આપણે એમને વધાવીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. બાપા એમને આશીર્વાદ પણ આપે, બાપુ પણ આશીર્વાદ આપે. સાથે 2111 રૂપિયા ઝવેરભાઈ જમસુભાઈ પટેલ ઓઝર તરફથી આપણને આજે દાન પેટે મળ્યા છે. તો એમને પણ આપણે દાનથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. તો બાપુને આપણે હવે વિનંતી કરીશું. આરતી માટે હવે આરતી થશે અને આજની કથાને આપણે વિરામ આપશું. જેને દાન કરવાનું હોય, આપણા ધર્મમાં છે 10મો ભાગ ધર્મમાં વાપરો. આપણે માગવા માટે નથી. આવો એક વિશાળ હૃદયનો સાધુ એના દરબારમાં મગાય નહીં મારા સાહેબ. પણ અહીંયા તમે જે દાન કરો છો એ વાવો છો. શું કરો છો? વાવો છો. અને વાવશો ને તો 10 ગણો વધારો કરીને આ બાપો આપશે. 70 લાખ સુધીની વાત થઈ તો વિશેષ રૂપમાં મહાપ્રસાદમાં દાન કરો. કારણ કે આપણે ઘેર લગ્ન હોય તો સગા સંબંધી જ જમે, ત્યારે સાધુના દરબારોમાં તો હજારો જીવો ભોજન કરે સાહેબ, હજારો જીવો. ચકલા હોલા તો બને એટલા ભંડારામાં દ્વિતીયા બાપાની જગ્યાનો વિકાસ થાય. અને આમ થોડુંક મારું સપનું હોય નહીં, આમાં બધા મને જાણે હું બહુ સપના ઓછા લાવું, પણ મારું સપનું એવું ખરું કે અહીંનું મંદિર ધરમપુરથી માણસ આવતો હોય ઢાળ ચડે ત્યાં દેખાય. ચાલો રોડ ચડે ને તાળીઓથી વધાવો બાપુને, તાળીઓથી. એના માટે મારું કોઈ સપનું નથી નહીં. અને હું સપનું કરતો હું એટલું સમજુ કે જ્યારે મારા રામની ઈચ્છા થાય ત્યાં મારો રામ મંદિર બનાવીને બેસી જાય. રાઈટ. પણ એક સપનું એ કે ભાઈ વીરપુર ધામ પછી આપણા આદિવાસી સમાજનું કેન્દ્ર, આપણું તીર્થ મોટામાં મોટું જો બને તો વિશાળ એક આદિવાસી ખાલી કલ્પના કરે ને તોય થઈ જાય. ખાલી કલ્પના જ કરજો, બાકી તો એ બધું થઈ જ જશે કે નહીં. તો હવે આરતી માટે આવો. આરતી માટે મુખ્ય યજમાનો છે તેઓ શ્રી વ્યાસપીઠ પર જાય બાપુની સામે, બાકીના બધા નીચે રહીને આરતી કરશે. તો મુખ્ય યજમાન શ્રીઓ ઊભા થાવ. કાં ગયા? જમસુભાઈ ઉપર જાઓ, ઝવેરભાઈ ઉપર જાઓ, અશોકભાઈ શંકરભાઈ ઉપર જાઓ. આરતી લઈને જજો. જમુભાઈ, જમો અહીંયા જમસુ લખાય, જમુભાઈ, હો સોરી, જમુભાઈ. જમુભાઈ નારાયણભાઈ, હો હા. બાકીના જેના નામ બોલું એ નીચે આવે. આરતીભાઈ આવવા દો, બધી આરતી ફટાફટ આવવા દો. આ 3 મુખ્ય યજમાનો વ્યાસપીઠ પર બાપુની સામે જશે. બાકીના નીચે જેમના નામ બોલું તેઓ નીચે આરતી કરશે. બિપિનભાઈ રામભાઈ, ચુનીભાઈ મેરવાનભાઈ, ઠાકોરભાઈ નેમાભાઈ, ચંદુભાઈ નેમાભાઈ, જીતુભાઈ મહેશભાઈ, અરવિંદભાઈ લાખણભાઈ, ઠાકોરભાઈ ભીમાભાઈ, ઠાકોરભાઈ ઝીણાભાઈ. જલ્દી આવજો, ફટાફટ આવો, બહુ સમય ન બગડે. પ્રિતેશભાઈ કાંતિલાલ, કાંતિભાઈ બાપુજીભાઈ, વિજયભાઈ ઉકાભાઈ,
વિશેષ તો ગુલાબભાઈને ધન્યવાદ આપું છું રીતેશભાઈ કાંતિલાલ. કે ગુલાબભાઈ આટલી ઉંમરે આટલી સેવા આપે. અને મેં ઘણી આ છેલ્લે એ કહી દઉં કે સમાજની સેવા માટે એનો જન્મ છે, સાધુની સેવા માટે. અને સેવા કરે એને સરળતા, સહનશીલતા બધું જ મળી છે. તો ખરેખર ગુલાબભાઈનો ખૂબ ખૂબ આભાર કે આટલી, બાકી તો મારી આટલી ઉંમર નથી છતાં હું અટકી ગયો હે, પણ ગુલાબભાઈને ધન્યવાદ આપું છું. પ્રિતેશભાઈ કાંતિલાલ તેઓ પણ વ્યાસપીઠ પર જાય આરતી લઈને. ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે અને આપણા બિપિનભાઈના જમાઈ શ્રી પ્રિતેશભાઈ વ્યાસપીઠ પર જાય. બાકીના બધા આરતી કરવા માટે આવો, જેમની ઈચ્છા હોય આવો. રમેશભાઈ, ઝવેરભાઈ, પ્રતિકભાઈ, બોલ રામચંદ્ર ભગવાન કાંતિભાઈ, આવો આવો, જેમની ઈચ્છા હોય આવો. 51 આરતી છે. નિત્ય બાપા દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ થાય, આરતી રામાયણની થાય, આરતી રામાયણની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુય મેં લાવ્યા છે ફૂલડાનો હાર, હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હાર તમે પહેરો તો આનંદ થાય, હાર તમે પહેરો તો આનંદ થાય. આય દીવડા જગમગ જગમગ થાય, જગમગ જગમગ થાય. હે પ્રભુય મેં લાવ્યા ભોજનનો હે થાય, પ્રભુ અમે લાવ્યા ભોજનનો થાય. હે પ્રભુ તમે જમો તો આનંદ થાય, પ્રભુ તમે જમો તો આનંદ થાય. આય દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તારા ભક્તો રે ગુણ હે લાગા, પ્રભુ તારા ભક્તોને આનંદ હરિ તને લડી લડી લાગે પાય, આય દીવડા જગમગ જગમગ થાય, કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયાય વિંદે ભવાની સહિતમ નમામિ મંગલમ સ્વામી વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી સુરે. तू है लाल लंगोटी वाला, सुन अंजन के तुम दाता, पार लगा उस पार लगा
उस पार लगा उस पार उतारेना। तू है लाल लंगोटी वाला सुन अंजनी के दाता। उस पार लगा उस पार लगा उस पार लगा देना। भव पार कर भव पार कर भव पार लगा देना। तू है लाल लंगोटी वाला सुन अंजन की के लाला। भव पार कर भव पार कर उस पार लगा देना। भव पार कर भव पार कर उस पार लगा देना। काल में भक्तों का सुख भार तुम पर है। अपनी शिकायत करने का अधिकार तुम पर है। सबकी झोली पर डालती नाम की जप में तुम्हारा। उस पार कर उस पार कर उस पार लगा देना। भव पार कर उस पार कर मुझे भव से तू पार करो। तू है लाल लंगोटी वाला सुन अंजन की तू लाला। भव पार कर उस पार कर मुझे भव से तू पार उतार। पार कर उस पार कर मुझे भव से तू पार उतार। मुझे भव से तू पार